જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા. સાથીઓ, હું છું અર્જુન આંબલિયા ફ્રોમ દ્વારિકા. સાથીઓ, આજે મારે તમને એક વસ્તુ દેખાડવી છે, કારણ કે મિત્રો અત્યારે ભારત દેશમાં 1 લાખ ગાયો કપાઈ રહી છે અને તેમ છતાં પણ મોટા ભાગના હિન્દુઓના પેટનું પાણી નથી હલતું. ત્યારે આવી પરિસ્થિતિની અંદર એવા પણ ગૌ ભક્તો છે કે જે ગૌ માતા માટે કંઈ પણ કરવા તૈયાર છે. મિત્રો, અત્યારે અમે ગુજરાતથી દિલ્હી આવ્યા છીએ અને મહેસાણાની બાજુમાં એક અલોડા ગામ છે. અલોડા ગામના સરપંચ છે ભરતભાઈ રબારી, અને ગૌચર જમીન માટે ખૂબ જ પોતે લડે છે. અને મિત્રો, એની એક રથ તૈયાર કર્યો, ઉપર ગાય માતાનું ઘાસ લગાડેલું છે અને એનો એક ઉદ્દેશ્ય એ છે કે પૂરા ભારતમાં આ મેસેજ જાય, જાગૃતિ આવે કે ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે, ગૌચર જમીન ખાલી થાય, ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને ગૌ હત્યા બંધ ભારતનું નિર્માણ થાય. એના મિત્રો જોઈ શકો છો, આ ભરતભાઈ છે અને આ એમની ગાડી બનાવી છે. અને અત્યારે અમે લોકો બધા આવ્યા છીએ દિલ્હી. અહીંથી અમારે દિલ્હી 43 કિલોમીટર થાય છે. સાથે અમદાવાદથી જયમીનભાઈ પણ છે. અને આગળથી તમને આખી ગાડી બતાવું કે આ ગાયનું જે ઘાસ છે કે જેઓ 2 પગવાળા આખલાઓ ચરી ગયા છે, તો એના માટે આ ભરતભાઈએ સ્પેશિયલ ગાડી બનાવી છે અને પોતે આ ગાડી લઈને જ ફરે છે ગમે જ્યાં ત્યાં જાય છે. તો મિત્રો, આ ભાઈ માટે એક લાઇક અને કોમેન્ટ શેર કરવી જોઈએ, કારણ કે ઘણો બધો ખર્ચ કરીને આ આખું તૈયાર કર્યું છે. અને મિત્રો, આવી પરિસ્થિતિની અંદર કે જ્યારે જ્યાં 1 લાખ ગાયો કપાઈ રહી છે, ત્યારે મોટાભાગના હિન્દુ સનાતની ભાઈઓનું કોઈ પણ જાતનું એટલું બધું પેટનું પાણી નથી હલતું. એ પરિસ્થિતિમાં આજે ભરતભાઈ ગૌ ભક્ત દ્વારા માટે આ ગાડી તૈયાર કરવામાં આવી છે. તો મિત્રો, વધારેમાં વધારે શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા.